ગુજરાતમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે। આ સાથે જ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા ભડાકા અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા રેટ રિવિઝન મુદ્દે બેઠક ન બોલાવવામાં આવતા રિક્ષા ચાલક એસોસિએશને પોતે જ ભાડા વધારવાનો નિર્ણય લીધો છે। એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો। ચૂંટણી બાદ સીએનજીના ભાવમાં પણ 7 રૂપિયાનો વધારો થયો હોવા છતાં ભાડું યથાવત રાખવામાં આવ્યું હતું। નવા દર મુજબ મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું છે। ચકચાર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવનાર આરોપી તથ્ય પટેલને જામીન બોન્ડ તરીકે 1 કરોડ રૂપિયા જમા કરાવવા એસસીએ આદેશ આપ્યો છે। 15 દિવસમાં રકમ જમા કરાવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે। અગાઉ સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા હતા, જ્યારે રાજ્ય સરકારે પણ બોન્ડની રકમ અંગે સહમતિ દર્શાવી હતી। ઉલ્લેખનીય છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના મૃત્યુ થયા। ગાંધીનગરના નવા સચિવાલય ખાતે આજે સવારે ઇલેક્ટ્રિક સ્પાર્કિંગની ઘટના બનતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। સચિવાલયના બ્લોક નંબર 13 પાસે આવેલા પાવર પ્લાન્ટના ટ્રાન્સમિશન વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો। આ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના 2 વાયરમેન સહિત અન્ય કર્મચારીઓ મળીને કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। પાર્કના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના સતત થઈ રહેલા મોતને લઈને વન વિભાગમાં ભારે ચિંતા ફેલાઈ છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાણીયાએ આ અંગે તાજેતરની માહિતી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે બાબરકોટ અમરેલીના વિસ્તારમાં 8 બાળ સિંહના મૃત્યુ થયા છે અને સાથે જ ટીમે 10 કિલોમીટરમાં રહેતા સિંહને આઇસોલેટ વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે। દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે। દેશમાં 90% વરસાદની શક્યતાઓ છે। ઉત્તર પૂર્વમાં સામાન્ય વરસાદની આગાહી છે। મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે। ઉત્તર પશ્ચિમમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતાઓ છે। જૂન મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં જૂન મહિનામાં પણ ગરમી યથાવત રહેશે, જ્યારે રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે। ગાંધીનગરના કુડાસણમાં પૂનમ રેસિડેન્સીમાં રહેતા 42 વર્ષીય યુવાને શેરબજારની નોકરી છૂટી જતા ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે। આત્મઘાતી પગલું ભરતા પહેલા મૃતકે પોતાની માસૂમ પુત્રી અને પરિવારની સુરક્ષાનો ખ્યાલ રાખીને ઘરના મુખ્ય દરવાજાની બહાર એક કાગળની ચેતવણી ભરી ચિઠ્ઠી ચોંટાડી હતી। આપઘાત કર્યા બાદ આશરે 5 દિવસ સુધી લાશ ઘરમાં જ પડી રહી હોવાથી તે સંપૂર્ણપણે ફૂલી ગઈ હતી અને ઝેરી ગેસની અસરને કારણે મૃતકનો ચહેરો કાળો પડી ગયો હતો। ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈના જમાનામાં પણ દેશમાં રોકડની માંગ સતત વધી રહી છે। આ સ્થિતિ વચ્ચે આરબીઆઈએ ભારતમાં ફરી એકવાર પ્લાસ્ટિક એટલે કે પોલિમર બેંક નોટ્સ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે। તાજેતરમાં પટના અને મુંબઈમાં થયેલી બોર્ડ મિટિંગમાં મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી। હવે ટૂંક સમયમાં દેશમાં પ્લાસ્ટિકની નોટોનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા છે। કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ઓટો ડ્રાઈવરો સાથે મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ જાણી હતી। ઈરાન સંકટ અને મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ સતત વધી રહ્યા છે, જેના લીધે ઓટો ડ્રાઈવરોની કમાણી પર મોટી અસર પડી છે। મોંઘવારીની આ માર વચ્ચે રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઈવરોની તકલીફોને સમજવા માટે ખાસ બેઠક કરી। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। શહેરના વ્યસ્ત ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક એક પતિએ જે ક્રૂરતાની હદ વટાવી પોતાની 40 વર્ષીય પત્નીની હથોડી વડે હુમલો કરી ગોરપીણ હત્યા નિપજાવી હતી। ગંભીર ઇજાઓ થવાના કારણે મહિલાનું ઘટના સ્થળે જ લોહીલુહાણ હાલતમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું।